નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 340 થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બેઘર બની ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હજુ પણ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। વાયનાડ જિલ્લામાં વહીવટી તંત્રએ હવે સ્વીકાર્યું છે કે તેઓ આ ભયાનક દુર્ઘટનાને રોકવા માટે જરૂરી સક્રિય પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે। ભૂસ્ખલનના કારણે ઘણા ગામોના લોકોને કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા। આ દુર્ઘટનાની સમગ્ર જિલ્લામાં ભયંકર અસર થઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જનજીવન ખોરવાઈ ગયું છે। કુદરતી સૌંદર્ય અને હરિયાળી માટે પ્રખ્યાત વાયનાડ હવે વિનાશ અને દુઃખનું પ્રતીક બની ગયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।